મિર્ચી મોર્નિંગ. તું સહેજ પણ ચિંતા ના કરીશ, હું છું ને તારી સાથે. તું જરાય ચિંતા ના કર, હું છું ને તારી સાથે. આ વાક્ય છેલ્લે તમે ક્યારે સાંભળેલું? તમે કોઈ ક્રાઇસિસમાં હો, પરિસ્થિતિ નાજુક હોય, મનમાં વિચારોનો વંટોળ હોય ને બહાર કોઈ નક્કર કામ કરવા માટે હાથ ન ઉપડતો હોય, પગ ના ચાલતા હોય, તમે અટકી ગયા હો, જીવ મૂંઝાતો હોય, એ સમયે તમારા ખભે કોઈ હાથ મૂકીને એમ કહ્યું હોય કે તું સહેજ પણ ચિંતા ના કરીશ, હું છું ને તારી સાથે. આ સધિયારો છેલ્લે તમને ક્યારે મળેલો? લાઈફમાં બધું જ છે દોસ્ત તમારી પાસે. સારું બેંક બેલેન્સ, સેલરી, મકાન, ગાડી, ફાર્મ હાઉસ, બ્લા 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 બ્લા. પણ એક એવો માણસ છે જે ક્રાઇસિસમાં તમારી પડખે ઉભો રહે, હાજર હોય. આ હાજરીનું ખરું મહત્વ છે. ટેકો જરૂરી છે. સારા માઠા પ્રસંગે કોઈ તમારી સાથે છેક છેલ્લે સુધી હાજર હોય ને એ બહુ મોટી મૂડી છે. હમણાં સન્ડે એક બેસણામાં જવાનું થયેલું. હવે બેસણામાં બેસવાની જગ્યા નહીં, એટલા બધા માણસો, ચિક્કાર હોલ ભરેલો હતો આખો. એમ બધા લાઈનમાં ઉભા હતા કે આપણો વારો ક્યારે આવે. એમ લાઈનમાં ઉભાને લોકો રાહ જોવે કે આપણો વારો આવે એટલે બેસીએ 2 મિનિટ એટલે પતે, કારણ કે બીજા માથે ઉભા હોય, એ રાહ જોતા હોય. તો મને એમ થયું કે આટલા બધા લોકો છે પણ પેલા ફેમિલીની સાથે છેક છેલ્લે ઉભો હોય, જયારે હોલ બંધ થાય ને તાળું મારવામાં આવે એ ટાઈમે હાજર હોય એવો કોઈ માણસ હશે ખરો? એ જે હોય ને એ ખરો ટેકો. તમે કોઈની હાજરીમાં મન ખાલી કરી શકો, તમારા મનમાં જેટલું પણ સંગ્રહાયેલું હોય એ બધું ઠાલવી શકો અને હળવા ફૂલ થઈ શકો. એવા કોઈ વ્યક્તિની હાજરી જીવનમાં બહુ જરૂરી છે. તમને કોઈ વાતે પશ્ચાતાપ થતો હોય, એ પશ્ચાતાપ તમે જેની પાસે ઉભરાની રૂપે ઠાલવી શકો એવી કોઈ વ્યક્તિ ખૂબ જરૂરી છે. બાકી આજકાલ કેવું થઈ ગયું છે, દુષ્યંત કુમારના શબ્દોમાં કહેવાયું છે તેમ, इस शहर में वो कोई बारात हो या वारदात, इस शहर में वो कोई बारात हो या वारदात, अब किसी भी बात पर खुलती नहीं है खिड़कियां. इस शहर में बारात हो या वारदात, अब किसी भी बात पर खुलती नहीं है खिड़कियां. बारी खोलो અને તમે બની જાઓ કોઈના માટે એવી વ્યક્તિ. તમે બની જાઓ કોઈના માટે એવી વ્યક્તિ જે એમ કહે કે તું સહેજ પણ ચિંતા ના કરીશ, હું છું ને તારી સાથે. 7:12 થઈ રહી છે. મિર્ચી 98.3, 3rd એપ્રિલ 2018, ટ્યુઝડે મોર્નિંગ. હું છું દ્વાનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.